દરેક જણાનું ધ્યાન તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર. ચાલો, તો જે આખા મેથ્સ 2 નું સૌથી ટફ ચેપ્ટરમાંનું એક ચેપ્ટર છે એ છે ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન. બરાબર, તો તમારે બહુ પ્રોપરલી ધ્યાન આપવું પડે તો તમને આ ચેપ્ટર આવડે અને ભૂલાઈ જાય. તો આને યાદ રાખવાની કોઈ ટેકનિક નથી, કોઈ સર જાદુગર નથી, કોઈ ટીચર જાદુગર નથી, તમે તમારી જાતના જ જાદુગર છો. આની જેટલી વધારે પ્રેક્ટિસ કરશો ને એટલું આ પાવરફુલ થશે. પરફેક્ટ. તો તમારે આની સૌથી વધારે પ્રેક્ટિસ કરીને જ આની અંદર પકડ બેસાડવાની રહેશે. ચાલો, દરેક જણાનું ધ્યાન તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર. ફાઇનલી એ વર્ડ પાછા આવે છે તમારી પાસે. તો જુઓ, સૌથી પહેલા જે તમારે યાદ રાખવાની બાબત છે આ ચેપ્ટરની અંદર, તો એ છે ફોર્મ્યુલા. ફોર્મ્યુલા આના મોસ્ટ આઈએમપી છે, જે તમને મેં આજે બી કીધું કે મિનિમમ તમારે 50 વખત લખવા પડે તો પ્રોપર આવડે, કોઈ દિવસ ભૂલાય નહીં. મેં તમને આજે તફાવત મોકલી દેવા આજ સુધી. એ ડિફરન્સની રીતે લખવાનો કે જેથી તમને એકદમ પ્રોપરલી ડેરિવેશન પણ આવડે, સાથે સાથે ફ્રીમાં ઇન્ટિગ્રેશન પણ આવડે. ઓકે, તો દરેક જણાનું ધ્યાન તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર. ફાઇનલી આપણે એકદમ બેઝિક થી ચાલુ કરીએ છીએ એટલે કોઈ પણ વિદ્યાર્થીને તકલીફ નહીં પડે. તો ફોર્મ્યુલા જે છે આપણા ગ્રુપ નંબર 1 ના ફોર્મ્યુલા. ચાલો, તો ગ્રુપ નંબર 1 ના જે ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા નંબર 1, integration of x raised to n dx is equal to x raised to n plus 1 upon n plus 1 plus c. પ્લસ c ઇન્ટિગ્રેશન ના બધા દાખલામાં આપણે લખવાનું લાસ્ટમાં. ચાલો, પહેલું ફોર્મ્યુલા બધાને હવે યાદ રહી જશે. ઇન્ટિગ્રેશન x raised to n dx is equal to x raised to n plus 1 upon n plus 1. For an example, integration x raised to 3 dx હોય તો એનું ઇન્ટિગ્રેશન શું થાય? x raised to 3 plus 1 upon 3 plus 1 plus c. Then finally x raised to 4 upon 4 plus c. ચાલો, પહેલામાં કોઈને કઈ ડાઉટ? એનીવન ફ્રોમ એની સાઇડ? No, sir. No one from no side. ચાલો, integration of x raised to -7 dx. ડરને કા નહીં, જો રૂલ બધામાં એક જ, જે મેં અહીંયા ઉપર લખ્યો છે બ્લુ પેન. પરફેક્ટ. પ્લસ પાવર હોય, માઇનસ પાવર હોય કે ફેક્ટર એટલે કે અપૂર્ણાંકની પાવર હોય, બરાબર, તો બધામાં રૂલ આ જ લાગે. તો x raised to -7 plus 1 upon -7 plus 1 plus c. Then final answer x raised to -7 plus 1 એટલે -6 upon -6 plus c. ચાલો, આ એક બીજું થઈ ગયું. હજી એક જ ફોર્મ્યુલા પર છે, x raised to 3/2 dx. ને કા નહીં, x raised to 3/2 હોય, રૂલ બધામાં સેમ. જેટલી પાવર હોય એને +1 કરવાની upon 3/2 plus 1 plus c. Very easy. તો x raised to 5/5. ડાયરેક્ટ નહીં, એલસીએમ લઈએ તો 3 plus 2/2 is equal to x raised to 5/2 upon 5/2 plus c plus c. પરફેક્ટ. બધાને ખબર પડી? આખા પેજ પર ઓનલી પહેલું જ ફોર્મ્યુલા રમતું છે. x raised to n dx is equal to x raised to n plus 1 upon n plus 1. Any doubt, guys? No, No, sir. સર બોલો નહીં. સર આમાં ફર્સ્ટ સ્ટેપ તે તમે લખી x raised to n plus 1 અને અપોન માં x n plus 1, તો સર એની નીચે પછી પાછું આપણને સેકન્ડ સ્ટેપ વાળું ઉપરનું કેલ્ક્યુલેટ કરવાનું. અરે ના, સેકન્ડ સ્ટેપ નહીં, આ ફર્સ્ટ સમ છે, આ સેકન્ડ સમ છે, આ થર્ડ સમ એમાં છે. નહીં, હા સર, એમાં થર્ડ સમમાં સેકન્ડ સ્ટેપ સર. હા, એમાં તો ડાયરેક્ટલી લખી શકે કે નહીં? તને આવડે છે 3/2 plus 1 શું થાય? અહીંયા તને આવડતું હતું 3 ને 1 4 થાય. અહીંયા તને આવડતું હતું -7 plus 1 -6 થાય. અહીંયા આપણને ડાયરેક્ટ નહીં આવડતું, એટલે આપણે એલસીએમ લઈને સોલ્વ. પરફેક્ટ. Okay, sir. એટલે તને ડાયરેક્ટ આવડતું હોય તો તું લખી શકે છે, જેમ કે કોઈ આન્સર આપેલો 5/2, પણ આપણે ડાયરેક્ટ લખવાનું નહીં, એટલે મેં એલસીએમ લઈને પ્રોપર ગયો સ્ટેપમાં. કાકાજામ આવડી ગયું? સર પીડીએફ મોકલજો આની. બીજું, ઇન્ટિગ્રેશન e raised to x dx. તો e raised to x નું ઇન્ટિગ્રેશન શું થાય? e raised to x plus c. હવે આ ફોર્મ્યુલા જ છે, મેં બી કઈ નહીં કરી શકું, તમારે યાદ જ રાખવા પડે. ત્રીજો,
ઇન્ટિગ્રેશન a raised to x dx. તો a raised to x નું ફોર્મ્યુલા શું આવે? A raised to x log log a base c plus c. ચાલો ત્રણ ફોર્મ્યુલા આ પેજ પર લખ્યા છે, મોડે કરો જલ્દી. ફર્સ્ટ ફોર્મ્યુલા શું છે વિદ્યાર્થી મિત્રો? x raised to n dx. તો x raised to n plus 1 upon n plus 1 plus c. સેકન્ડ ફોર્મ્યુલા e raised to x dx. તો e raised to x નું ઇન્ટિગ્રેશન શું થાય? e raised to x જ થાય. અને a raised to x નું ઇન્ટિગ્રેશન a raised to x upon log a base c. ચાલો આ ત્રણ ફોર્મ્યુલા બધાને આવડી ગયા? હા પાડો. Yes, sir. ચાલો ધીમે ધીમે आगे जाते हैं. म्यूट રાખો. ચાલો હવે ફોર્મ્યુલા નંબર 4. ભૂષણ તો મ્યુટ કરી દે, બહુ અવાજ આવે છે તારે ત્યાં. ચાલો ઇન્ટિગ્રેશન 1 upon x dx. 1 upon x નું ઇન્ટિગ્રેશન થશે log x plus c. આ આપણું કયું નંબરનું ફોર્મ્યુલા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ફોર્થ નંબરનું ફોર્મ્યુલા. ફોર્મ્યુલા નંબર 5 ઇન્ટિગ્રેશન ઓફ 1 dx. તો 1 નું ઇન્ટિગ્રેશન થશે x plus c. કોન્સ્ટન્ટ નું ડેરિવેશન 0 થતું હતું, બટ એનું ઇન્ટિગ્રેશન શું થશે? x થશે. આખું આટલું આવડ્યું બધાને? હા પાડો. Yes, sir. ઓકે, Yes, sir. આ ફોર્મ્યુલા આપણા થઈ ગયા બરાબર. અગેન આઈ વિલ રિપીટ. x raised to n નું ઇન્ટિગ્રેશન શું થાય? x raised to n plus 1 upon n plus 1. પછી e raised to x નું इंटीग्रेशन શું થાય? e raised to x. a raised to x का इंटीग्रेशन होगा a raised to x upon log a base e. फिर 1 upon x का इंटीग्रेशन होगा log x. फिर 1 का इंटीग्रेशन होगा x. આ ફોર્મ્યુલા તમારે એની હાવ યાદ રાખવા પડે. ચાલો હવે આપણે કેટલાક ડેન્જર ફોર્મ્યુલા જોઈએ, ઈઝી ગ્રુપ 2 ના. જો ડેરિવેશન આપણે ઓલરેડી ચલાવી ચૂકેલો છે, એના લેક્ચર બી તમારી પાસે હશે. હવે તમને ટેકનિક આપું છું કે ડેરિવેશન ઇન્ટિગ્રેશન કઈ રીતે યાદ રાખો. ઓકે ચાલો આ છે આપણું ડેરિવેશન. આ ખાલી ગ્રુપ 2 માં જ કરી આપું છું. આખી જે 24 ની પીડીએફ છે ફોર્મ્યુલાની, એ તમને આજે ગ્રુપની અંદર આવી જશે. ચાલો હમણાં જે આ 6 ફોર્મ્યુલા છે એના પર ધ્યાન આપો. તો ચાલો સૂત્ર જોડીમાં યાદ રાખવાના, એમ બી કપલનો જમાનો છે. ચાલો d by dx of sin x. તો sin x નું ડેરિવેશન શું થાય? cos x. અને cos x નું ડેરિવેશન શું થાય? minus sin Sin x. થર્ડ અને ફોર્થ એની જોડી d by dx of tan x. તો tan x નું ડેરિવેશન થાય sec square x અને cot x નું ડેરિવેશન થાય minus minus cos x cos square x square x. ચાલો ફિફ્થ અને સિક્સ્થ અગેન d by dx of sec x અને d by dx of cosec x. તો sec x નું ડેરિવેશન થાય sec x into tan x અને cosec x નું થાય minus cosec x into tan cot x. परफेक्ट. तो डेरिवेशन के अंदर जो भी c वाले हैं वो सब माइनस होंगे, जैसे कि cos, cot और cosec. बट याद डेरिवेशन का रखो, फॉर्मूला हमें इंटीग्रेशन का फ्री में मिलेगा. देखो ब्लैक पेन से लिख रहा हूं. नंबर 1 इंटीग्रेशन ऑफ जो sin x નું डेरिवेशन cos x. तो cos x નું इंटीग्रेशन શું થશે? sin x plus c. फिर वापिस cos x का डेरिवेशन माइनस sin x. तो हम लोग माइनस sin x का इंटीग्रेशन नहीं कर सकते, हमें सिर्फ sin का करना पड़ेगा. तो माइनस सामने को मिल जाएगा, माइनस cos x. परफेक्ट. पढ़ी आटली खबर बधाने? हाँ पाड़ो. Yes, sir. ચાલો પછી tan x નું ડેરિવેશન sec square x. તો sec square x તો ઇન્ટિગ્રેશન શું થશે? તો tan x का जाम. सेम वे cosec square x का इंटीग्रेशन क्या होगा? माइनस cot x प्लस c. नंबर 5 और नंबर 6 इंटीग्रेशन ऑफ sec x into tan x dx. तो એનું ઇન્ટિગ્રેશન શું થશે? sec x plus x અને નહીં sec x tan x નું અને ઇન્ટિગ્રેશન ઓફ cosec x into cot x dx. તો એનું ઇન્ટિગ્રેશન શું થશે? Minus cosec. ક્લિયર? તો ટેકનિક શું છે? ઓકે મેં કહ્યું એ છે ડેરિવેશન में क्वेश्चन માં જે c હોય ને એનો આન્સર માઈનસ થાય.
અને ઇન્ટિગ્રેશન માં આન્સર માં જે સી હોય ને એ પોતે જ માઇનસ થઈ જાય. જુઓ પરફેક્ટ. તો આ ડિફરન્સ છે ડેરિવેશન અને ઇન્ટિગ્રેશન નો. પ્રોપર એકવાર ફોર્મ્યુલા દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી વાંચો. સર પીડીએફ મોકલી દેજો. ચાલો પહેલા ફોર્મ્યુલા એકવાર વાંચો. અત્યારે હજી આપણે બહુ લાંબો લેક્ચર છે. ક્લિયર? જ્યાં સુધી તમે સાથ આપશો ત્યાં સુધી ચલાવ્યા જ કરીશ. કોઈ લિમિટ નથી આજના લેક્ચર નો, કોઈ એન્ડ નથી. ચાલો ફોર્મ્યુલા રટ અત્યારે જ રટ્ટા મારવાનો છે બેઠા જ. એકદમ યાદ રાખી લો, મોડે થઈ જાય એવી રીતે. ચાલો પાછું એકવાર અહીંયા ધ્યાન. cos x નું ઇન્ટિગ્રેશન શું થશે? sin x. Sin x. sin x નું ઇન્ટિગ્રેશન minus cos x. sec square x નું ઇન્ટિગ્રેશન tan x. cos x square x નું ઇન્ટિગ્રેશન minus cot x. sec x into tan x નું માઇનસ કોટ ઇન્ટિગ્રેશન એક્સ પ્લસ સી sec x. અને cosec Sec x x. into cot x નું ઇન્ટિગ્રેશન Minus minus cosec x plus. માઇનસ કોસ એક્સ. પાક્કું આટલું આવડી ગયું બધાને? હા પાડો. Yes, sir. ચાકાજામ આગળ હા, જઈએ. હા તો સર ચાલો ફાઇનલી આફ્ટર અ વેરી લોંગ ટાઈમ આપણે ઇન્ટિગ્રેશન નો ટોપિક નંબર 1 એ આપણે જોવા જઈ રહ્યા છે. ડાયરેક્ટ દાખલો જ લખું છું, ધ્યાન આપજો. i એ ઇન્ટિગ્રેશન નો i પરથી ઇન્ટિગ્રેશન નો i આવે. i ઇઝ ઇક્વલ ટુ, જેને સ્પ્લિટ કરી દે, ઇન્ટિગ્રેશન x રેઝ ટુ 4 minus 3 raised to x plus 4 sin x minus 10 બાર dx. જો ઇન્ટિગ્રેશન ની અંદર ઇન્ટિગ્રેશન ની આને સાઇન છે, આ ઇન્ટિગ્રેશન ની સાઇન છે s ટાઈપ ની. ઇન્ટિગ્રેશન અને dx ઓલવેઝ સાથે જ આવે, બંને ભાઈ બંધુઓ છે, કોઈ દિવસ એ લોકો અલગ થાય નહીં. તો ચાલો ડેરિવેટિવ બધાને આવડે છે. તો જેવું ડેરિવેશન છે ને એવું જ ઇન્ટિગ્રેશન છે, કે પ્લસ હોય માઇનસ હોય, કે બધું પ્લસ બધું માઇનસ. આ ઇન્ટિગ્રેશન કોને મળે? બધાને. તો વારા ફરતી વારો, તારા પછી મારો નહીં. પહેલું, બીજું, ત્રીજું અને ચોથા ટર્મને. તો જુઓ ડરને કા નહીં, डरते तो हम किसी से भी नहीं है. તમે જે વિચાર્યું હોય તો તમારી પાસે રાખજો. ચાલો ઇન્ટિગ્રેશન x રેઝ ટુ 4 પીછુથી dx જોઈન થયો માઇનસ ઇન્ટિગ્રેશન 3 રેઝ ટુ x પીછુથી dx જોઈન થયો પ્લસ ઇન્ટિગ્રેશન 4 sin x પીછુથી dx જોઈન થયો ઇન્ટિગ્રેશન 10 પીછુથી dx જોઈન થયો. ચાલો પહેલા સ્ટેપમાં એનીવન ફ્રોમ એની સાઇડ, કોઈને કઈ ડાઉટ છે? એનીવન? No, sir. No, sir. ના સર ઓકે ચાલો હવે નેક્સ્ટ સ્ટેપ જે છે, આ જો ઇન્ટિગ્રેશન કરવાની ઉતાવળ નહીં કરવાની, બધાનું સાથે જ કરવાનું છે ઇન્ટિગ્રેશન. અહીંયા જે 3 છે એ કોન્સ્ટન્ટ માં આવે, તો કોન્સ્ટન્ટ વેલ્યુ ક્યાં આવી જાય? આગળ. આગળ આવી જાય. જે કોન્સ્ટન્ટ હોય તે ક્યાં આવી જાય? આગળ આવી જાય. તો ચાલો ધીમે ધીમે આગે જાતે હે. અહીંયા જો માઇનસ 3 અગાડી ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x dx પ્લસ 4 અગાડી ઇન્ટિગ્રેશન ઓફ sin x dx માઇનસ 10 અગાડી. હવે જુઓ કઈ બચ્યું જ નહીં, તો કેટલા લખવાના? 1. 1. 1 dx. ઓકે હવે આગળ જઈએ. તો જો x રેઝ ટુ 4, તો કયું ફોર્મ્યુલા? પહેલું ફોર્મ્યુલા Raised to x n. રેઝ ટુ 4 પ્લસ 1 અપોન 4 પ્લસ 1. વેરી ઇઝી. આખું આટલું આવડી ગયું, જોઈ લો. Yes, sir. ક્લિયર ને? હા સર પણ એક નો વધારો માઇનસ 3 e રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન શું થશે? e રેઝ ટુ x પ્લસ 4 sin x નું ઇન્ટિગ્રેશન Cos x. માઇનસ કોસ Minus cos x. માઇનસ 10 1 નું ઇન્ટિગ્રેશન X. x X. પ્લસ c. આખું આવડી ગયું. જો હવે તમને ફોર્મ્યુલા હા, સર. નહીં આવડે ને તો વિદ્યાર્થી મિત્રો તમારાથી આ આન્સર નહીં લખાય. બસ આટલું જ કામ છે ફોર્મ્યુલાનું. એટલે મેઇન તમારે અગર જો ઇન્ટિગ્રેશન ને પાક્કું કરવું હોય તો ફર્સ્ટ એના ફોર્મ્યુલા પાક્કા કરવા પડે. ચાલો અક્ષય સર પેજ જોઈન કરते हुए ચાલે જામ. તો જો નેક્સ્ટ સ્ટેપ મેં લખું છું, ખાલી અહીંયા ચેન્જ થશે x રેઝ ટુ 5 અપોન 5. આ તો એઝ ઇટ ઇઝ જ લખું છું. આ માઇનસ આગળ લઈ લઈએ તો 4 cos x minus 10x plus c. ચાલો પહેલા સમમાં કોઈને કઈ બી ડાઉટ હોય તો મને કહો. ના સર પાક્કું આગળ જાઓ. હા સર હા, જુઓ, ચાલો. હા સાહેબ જો હવે આપણે પહેલા ટોપિક નો એક બીજો સમ જોઈએ.
I is equal to સર integration સ્ક્રીન બંધ થઈ ગયું એટલે 7 camera 7x raised to minus 6 minus 7 e raised to x plus 4 sin x minus 6 cos x बार dx डर नहीं कानाई करते तो हम किसी से भी नहीं है चलो प्लस होय माइनस होय बद्दू प्लस बद्दू माइनस आ इंटीग्रेशन कोने મળે બધાને મળે તો ચલો सबको इंटीग्रेशन दे दो इंटीग्रेशन 7x raised to 6 dx minus integration 7 e raised to x dx plus integration 4 sin x dx minus integration 6 cos x dx चलो प्लस हो माइनस हो तो इंटीग्रेशन किसको मिलेगा इसको मिलेगा इसको मिलेगा इसको मिलेगा इसको मिलेगा सबको मिलेगा बारी बारी करके सबकी बारी आएगी इंटीग्रेशन की बात कर रहा हूं ओके नाउ ये जो कांस्टेंट है वो कहाँ आ जाएगा आगे अगर कांस्टेंट हो तो आगे लाने का अगर नहीं हो तो नहीं लाने का तो चलो ये कांस्टेंट आगे आ गया 7 आगे इंटीग्रेशन x रेज टू 6 dx माइनस 7 आगे इंटीग्रेशन e रेज टू x dx प्लस 4 आगे इंटीग्रेशन sin x dx माइनस 6 आगे इंटीग्रेशन cos x dx चलो 7 x रेज टू 6 का इंटीग्रेशन क्या होगा कौन बताएगा मुझे एनीवन X raised to 7. वेरी गुड x रेज टू પણ આપણે ડાયરેક્ટ X raised to 7 upon 7. 1 upon 6 plus 1 हाँ minus 7 e raised to x का इंटीग्रेशन e raised to x plus 4 sin x का इंटीग्रेशन minus cos x minus 6 cos x का इंटीग्रेशन minus sin x एक मिनट म्यूट रखो plus c આ બધું मैं ક્યાંથી લખું છું सर ये क्या कर रहे हो sin x का cos x का minus sin x क्या कर रहे हो ये फॉर्मूला लगा रहा हूँ देखो इंटीग्रेशन ऑफ sin x तो उसका आंसर आता है माइनस cos x वो मैंने यहाँ पे लिखा इंटीग्रेशन ऑफ cos x तो उसका आंसर आता है ओनली sin x तो मैंने वो लिखा यानी कि इंटीग्रेशन के फॉर्मूले पुट ऑन किए परफेक्ट तो ये तमने फॉर्मूला आवड़े तो તમારાથી દાખલા થાય એ તો મેં તમને પહેલા જ કીધું છે ઓકે x raised to 6 plus 1 upon 6 plus 1 કેટલા થાય 7 Minus sin x. Sir, cos x નું plus minus. sin x x raised to 7 upon 7 minus 7 e raised to x 4 આગળ આવી જાય હા સોરી માઇનસ આગળ આવી જાય 4 cos x minus 6 sin x plus 3 7 મારો બેટો ગયો તો x raised to 7 minus 7 e raised to x minus 4 cos x minus 6 sin x plus 3 ચાલો આ આપણો બીજો સમ બી પૂરો પહેલા ટોપિક ના બે સમમાં કોઈને કઈ ડાઉટ છે એનીવન ફ્રોમ એની સાઇડ નો વન ના ફ્રોમ sir. ચાલો नो ધીમે ધીમે આગે જાતે હૈ હવે જુઓ હા એ જ આના ટોપિક બી એ જ છે હજી પહેલો ટોપિક જ ચાલે છે ચાલો હવે મને એમ કહેવો a plus b આખાનો સ્ક્વેર a minus b આખાનો સ્ક્વેર આનો ફોર્મ્યુલા બોલો શું આવશે a square plus A square plus 2ab plus b square. અને a square minus 2ab A square plus plus b 2b square. plus b square minus b square. આગળ જાઓ તો ચાલો મ્યુટ કરી દો હવે બધા a square plus 2ab plus b square અને માઇનસ માં a square minus 2ab plus b square પરફેક્ટ તો આ બંને ફોર્મ્યુલા તમને આવડવા જોઈએ હજી પહેલો ટોપિક જ ચાલે છે એનો આપણે સમ નંબર 3 લખીએ જોતા રહેજો I is equal to integration x square plus 4 whole square dx डरने का नहीं डरते तो हम किसी से भी नहीं है ચાલો આમાં a કેટલો છે તો કે આ આપણો a છે આ આપણો b છે તો a plus b whole square તો ફોર્મ્યુલા શું આવે a square એટલે x square નો સ્ક્વેર પ્લસ 2 a એટલે x square b એટલે 4 પ્લસ b નો સ્ક્વેર ચાલો આટલી ખબર પડી કે નહીં એમ કેવો મને Yes. આખા પાય Yes. જુઓ. Yes, sir. a plus b આખાનો સ્ક્વેર તો a square plus 2ab plus b square ઓકે નાઉ x square નો સ્ક્વેર એટલે કેટલા થઈ જશે 4 પ્લસ 4 2 8x square plus 4 નો સ્ક્વેર
એટલે 16 dx. ચાલો આટલી ખબર પડી બધાને? હા પાડો. Yes, sir. Yes, હવે તો sir. રાજા, છોકરીઓ તમે રાણી. કે પ્લસ માઇનસ હોય તો ઇન્ટિગ્રેશન કોને મળે? બધાને. આ તો પહેલો ટોપિક જ ચાલે છે. બધાને. x raised to 4 dx પ્લસ ઇન્ટિગ્રેશન 8x square dx પ્લસ ઇન્ટિગ્રેશન 16 dx. ચાલો નેક્સ્ટ સ્ટેપ ઇઝ વોટ? કોન્સ્ટન્ટ ક્યાં આવી જાય? આગળ. આની પાસે નથી તો x raised to 4 as it is. અહીંયા 8 અગાડી x square dx પ્લસ 16 અગાડી કઈ નથી એટલે કેટલા? 1 dx. પરફેક્ટ. તો ચાલો હવે x raised to 4 કયું ફોર્મ્યુલા? ફર્સ્ટ નંબર x raised to 4 plus 1 upon 4 plus 1 8. x2 નું શું થાય? x raised to 2 plus 1 upon 2 plus 1 plus 16. 1 નું ઇન્ટિગ્રેશન x અને બધા ઇન્ટિગ્રેશન ડન થાય એટલે લાસ્ટમાં શું લખી દેવાનું? પ્લસ c. પરફેક્ટ. એટલે ફાઇનલ હવે શું આવે? x raised to 5 upon 5 8 x raised to 3 upon 3 plus 16x plus c. તો ફાઇનલ આપણો આ આન્સર આવી જાય. ચાલો પાક્કું હવે ખબર પડી બધાને? હા પાડો. હવે સર હજી પણ ફર્સ્ટ ટોપિક નો ચોથો દાખલો. બોલ કૃષ્ણા. સર આ 16x ક્યાંથી આવ્યો? કુટે કુટે સર ઈ કે વર્તી વન નું ઇન્ટિગ્રેશન શું થાય? જો 16 કોન્સ્ટન્ટ છે, બહાર હા. આવી ગયો એટલે 1 બચ્યો અને 1 નું ઇન્ટિગ્રેશન નો ફોર્મ્યુલા શું છે? x છે. 1 નું ડેરિવેશન 0 થાય પણ ઇન્ટિગ્રેશન x થાય. પડી આટલી ખબર? યસ સર. ઓકે ચાકજામ. ચાલો હવે આવા દાખલા છે. હજી બી આ બધો પહેલા ટોપિક ના ટ્વિસ્ટેડ દાખલા ધીરે ધીરે આવશે લાઈન. ડરને કા નહીં, જોતા રહેજો. આ ક્વેશ્ચન છે. ઓકે તો ક્વેશ્ચન મુતાબિક a માઇનસ b હોલ સ્ક્વેર. ફોર્મ્યુલા તો આવડે જ છે. a નો સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b નો સ્ક્વેર upon x raised to 6 dx. ચાલો આટલી પાક્કા પાયે ખબર પડી બધાને? હા પાડો. યસ Sir. સર. પેલો એકવાર a સ્ક્વેર તમે જ મને ફોર્મ્યુલા કીધી. a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર ડિવાઇડ માં x raised to 6 as it is. ઓકે નાઉ સિમ્પ્લિફિકેશન ઇન્ટિગ્રેશન 3 2 ઝા કેટલા થઈ જશે? x raised to 6 Six. minus 7 2 ઝા 14x cube plus 7 square 49 upon x raised to 6 dx. ચાલો પાક્કો આટલો આવડ્યો બધાને? હા પાડો. યસ સર. ओके અહીંયા આવીને બલબલાકો પાઈ जाए. अब इसके आगे क्या करने का? तो इसके आगे हमें स्प्लिटिंग करना है. छेद विभाजन जिन्हें कहवाय. ये x रेज़ टू 6 है वो किसको मिलेगा? इसको भी मिलेगा, सबको इसको मिलेगा, इसको सबको मिलेगा बारी बारी. x रेज़ टू 6 की बात है. चलो माइनस 14x क्यूब अपॉन x रेज़ टू 6 प्लस 49 अपॉन x रेज़ टू 6 dx. ઓકે હવે જે કટ થતું હોય ને એને ઉડાઈ દો. તો ચાલો પહેલા સ્ટેપમાં કોણ કટ થઈ જશે? આખો x raised to 6 x raised to 6 મારો બેટો ગયો. કા ગયો તમે તમને ની કેમ? મને જ નહીં ખબર. ચાલો નેક્સ્ટ અહીંયા 3 છે, નીચે 6 છે તો 3 આખી ઉડી જશે. 6 માંથી કેટલા બચશે? 3 બચશે અને અહીંયા કઈ નહીં ઉડે. તો ચાલો નેક્સ્ટ સ્ટેપ ઉભા રહેજો. इधर आएगा 1 અહીંયા 14 upon x cube plus 49 upon x 6. હવે જુઓ સર ઉપરમાં માઇનસ કર્યું x3 ને x raised to 6 નું. કયું માઇનસ કર્યું? ના જો ઉપર 3 છે નીચે 6 છે તો 3x ઉડી જાય એવું યાદ રાખી લે. ઓકે પડી? હા સર. ओके હવે જો આપણી પાસે हमारे पास 1 अपॉन x रेज़ टू n का कोई फॉर्मूला नहीं है तो मुझे इसको ऊपर लेके जाना पड़ेगा. राइट तो फर्स्ट फॉर्मूला लागी जશે. जो 1 माइनस 14 x रेज़ टू प्लस 3 છે ન્યુમરેટર માં જશે તો -3 અને 49 x रेज़ टू प्लस 6 है ऊपर जाएगा तो માઇનસ છે. ये हो गया dx. પાક્કો આટલી ખબર પડી? યસ. હા સર. હવે તો રાજા, છોકરીઓ તમે રાણી.
प्लस माइनस हो तो इंटीग्रेशन किसको मिलेगा? सबको मिलेगा। आप पाछो पहला टॉपिक आ गयो dx प्लस इंटीग्रेशन 49x⁻6 dx। नाउ कांस्टेंट आगे आ जाएगा, इसके पास तो है ही नहीं कोई कांस्टेंट वांस्टेंट, इसके पास 14 है तो वो आगे आएगा, इसके पास 49 है तो वो भी आगे आ जाएगा। चलो 1 का इंटीग्रेशन क्या होगा? एनीवन फ्रॉम एनी साइड? x या X. 1 का इंटीग्रेशन શું થશે? x થશે। तो 1 का इंटीग्रेशन हो गया x माइनस 14 इधर हो जाएगा x⁻³ + 1 अपॉन -3 + 1 प्लस 49 इधर हो जाएगा x⁻6 + 1 -6 + 1 + 3। परफेक्ट। तो फाइनल आंसर अभी इसका जो सिंप्लीफिकेशन होगा वो हमारा क्या हो जाएगा? फाइनल आंसर हो जाएगा। आप फॉर्मूला खबर पड़ी? पहलू ज फॉर्मूला लागे छे विद्यार्थी मित्रों हजी सुधी मोस्टली। ચાલો હા તો ઇઝ ઇક્વલ ટુ x પ્લસ શું આવશે અહીંયા? સોરી પ્લસ નહીં, માઇનસ 14 x રેઝ ટુ -3 + 1 કેટલા? -2 યસ વેરી ગુડ -2 अपॉन -2 પ્લસ 49 x રેઝ ટુ -5 પ્લસ c। જરીક બી હોશિયારી મારવાની જરૂર નહીં, આટલું લખીને આવો ઇનફ છે। बाकी તમે અહીંયા માઇનસ માઇનસ કટ કરો, 2 7 જા 14 કરો ને આ માઇનસ ને પ્લસ કરીને નીચે લાવો તો બી ચાલે, પણ આપણે કોઈ સ્ટેપ કરવા નહીં, આટલું કરો બહુ છે। પરફેક્ટ। બાકી તમારે બે સ્ટેપ કરવા હોય હોશિયારી મારવા તો કરી શકો છો, ના નથી। ઓકે નાउ હવે આ જ ટોપિક થી થોડો એડવાન્સ ટોપિક લઈએ છે, મોસ્ટ આઈએમપી ફોર જીટીયુ। આના દાખલા બહુ વાર આવે છે, જોજો। I is equal to 3 plus 4 sin x upon cos square x dx। ઓકે આ સમ કરતા પહેલા હું તમને જરાક ટ્રિગ્નોમેટ્રીની ઝાંખી આપું છું। ટ્રિગ્નોમેટ્રી ચેપ્ટર જે આપણે 10th માં તો ઇગ્નોર કર્યું જ હશે, એના લીધે તમને ડિપ્લોમાના સેમ 1 માં તકલીફ પડી હશે, પાછું ડિપ્લોમાના સેમ 1 માં ઇગ્નોર કર્યું હશે એટલે સેમ 2 માં તકલીફ પડી હશે। હવે અને હવે ઇગ્નોર કરશો એટલે જ્યારે ડિગ્રી કરશો ત્યારે તકલીફ પડશે, બીકોઝ આ લાસ્ટ મેથ્સ છે। ચાલો તો હવે એ તકલીફ તમને નહીં પડે એની માટે થોડું આપણે ટ્રીગો જોઈ લઈએ। તો જો આ જે આપણું ટ્રીગો છે એની અંદર ધ્યાન આપો। ત્રિકોણમિતિ જેને કહેવાય, થોડુંક ઈઝી જ છે। કોણ કોનો વ્યસ્ત છે, કોણ કિસકા રેસિપ્રોકલ है? તો જો યાદ શું રાખો? આ યાદ રાખો કે સાઇન નો રેસિપ્રોકલ શું થાય? cosec x રેસિપ્રોકલ, રેસિપ્રોકલ ને ગુજરાતીમાં કહેવાય વ્યસ્ત। વ્યસ્ત म्हणजे ઉલટું। તો સાઇન નો રેસિપ્રોકલ શું થાય વિદ્યાર્થી મિત્રો બોલો? cosec। cosec તો આપણને કયા બે ફોર્મ્યુલા ફ્રીમાં મળે? બે ફોર્મ્યુલા। sin θ is equal to 1 upon cosec θ અને cosec θ is equal to 1 upon sin θ। ચાલો યાદ રહેશે। sin નો રેસિપ્રોકલ કોણ છે? cosec। પછી cos નો રેસિપ્રોકલ છે sec। તો કયા બે ફોર્મ્યુલા ફ્રીમાં મળશે? cos Okay. theta is equal to 1 हाँ sec theta is equal to 1 upon cos theta and cos theta is equal to 1 upon sec theta। नंबर 5 અને નંબર 6 કોણ બચ્યું વિદ્યાર્થી મિત્રો? મારો વાલો ટેનિયો અને tan અને cos તો tan નો રેસિપ્રોકલ cot, એટલે હજી બે ફોર્મ્યુલા ફ્રીમાં। tan theta is equal to 1 upon cot theta અને cot theta is equal to 1 upon tan theta। Very easy, જોઈ લો એકવાર। પાક્કો આવડે આયરું? આ કોણ કોનો વ્યસ્ત છે હા પાડો। હા સર Yes. એટલે આવડવું જ જોઈએ। sin theta upon cos theta આ કોનો ફોર્મ્યુલા છે? tan theta। tan theta આ પણ યાદ રાખો, આપણું 10th માં આવી ગયું। 10th તો પણ આપણું માસ પ્રમોશન જાગાયામ અને cos theta is equal to cos theta by sin theta। તો આટલા ટ્રીગોના ફોર્મ્યુલા તમને આવડે ને તો તમને ઇન્ટિગ્રેશન નો એ સમ આવડશે જે મેં તમને હમણાં કરાવવાનો છે। પરફેક્ટ। તો એકવાર મોઢે કરી લો। ચાલો પાછું sin નો રેસિપ્રોકલ cosec cosec, cos નો રેસિપ્રોકલ sec sec અને cot નો રેસિપ્રોકલ tan, tan tan નો રેસિપ્રોકલ cot, cot નો tan। ચાકા જામ। આખું આટલું આવડ્યું? જાઓ પાછો સમ પર। yes sir
ઓકે તો ચાલો આપણે વેરી મોસ્ટ આઈએમપી સમ તમારી સામે લખીને નેક્સ્ટ આપણા સ્ક્રીન પર ગયેલા હતા જે પાછા આપણે ઓલ્ડ સ્ક્રીન પર આવી ગયા છે. ઓકે ધ્યાન આપજો દરેક જણાનું ધ્યાન તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર. ઓકે ઇઝ ઇક્વલ ટુ પહેલા સ્પ્લિટિંગ કરો 3 cos square x plus 4 sin x upon cos square x dx. ચાલો પહેલું સ્ટેપ આવડ્યું? હા સર બીકોઝ આપણે cos square x કોને કોને આપી દીધું? કોણને પણ આપ્યું અને 4 sin x ને પણ આપ્યું. પાક્કું એટલી ખબર પડી પહેલા સ્ટેપમાં anyone from any side? કોઈને નહીં પડી Yes, એવું sir. છે? સર એક વખત પાછી બોલો ને. જો આ ગૌરવ આપણે હા સર એક કોણ? વખત પાછી બોલો. 3 upon cos square x કર્યું અને 4 sin x upon cos square x કર્યું. પરફેક્ટ. આ cos square x જે છે આપણે બંનેના ડિવાઇડમાં આપી દીધું. સ્પ્લિટિંગ કરી શકીએ કઈ રીતે? તો કે મેં તને સમજાવી શકું આવી રીતે જો a plus b by 2 is equal to a by 2 plus b by 2. Very easy. જો અહીંયાથી અહીંયા જતા આખા ગામને આવડે LCM 2 નો થાય એટલે a plus b by 2 થાય તો ઉલટું પણ થાય કે નહીં? તો 3 ના ડિવાઇડમાં cos square આના ડિવાઇડમાં cos square. પરફેક્ટ. આટલી ખબર પડી ગઈ? હા પાડો. ઓકે સર ઓકે સર. હા ઓકે સર. હવે જો 5 નો સ્ક્વેર હોય તો 5 into 5 થાય કે નહીં? 5 નો સ્ક્વેર. હા ઓકે તો cos sir. જો આ જે 3 upon cos square x છે એને હમણાં રહેવા દો. આ જે 4 આ જે sin x છે આને આવી રીતે લખાય 1 upon cos x અને sin x upon cos x. જોજો કેમ સર જમણી બાજુ વાળા cos x ના ટુકડા કર્યા? cos square તો અહીંયા બી હતો અહીંયા એક જ છે એટલે રહેવા દીધો. અહીંયા sin હતું ને એટલે એકને sin by cos કર્યું અને એક 1 by cos કર્યું. આવું કેમ? તો કે મેં કહેવાય એવું નહીં. આ બંનેના ફોર્મ્યુલા છે મારી પાસે જો તમને બતાવું. ચાલો cos કોનો વ્યસ્ત છે? cos किसका रेसिप्रोकल है? sec sec का. आयरु जो cos किसका रेसिप्रोकल है? sec का. तो cos is equal to 1 upon sec અને 1 upon cos is equal to sec. તો જો 1 upon cos square છે એટલે 3 upon cos square તો 3 cos square ની 1 upon cos square x ની જગ્યા પર શું લખાય આપણાથી? sec square x. પડી આટલી ખબર? પ્લસ 4 હા સર અહીંયા જુઓ 1 upon cos 1 upon cos એની જગ્યાએ શું લખાશે? sec x લખાશે અને sin upon cos એની જગ્યાએ શું લખાશે? વેરી ગુડ. જો આ બધું મેં ક્યાંથી લખું છું? તો કે પછાડીથી. જો 1 upon cos એટલે sec 1 upon cos square sec square 1 upon cos cube sec cube એવું આવ્યા કરે. ઓકે sin upon cos tan. પરફેક્ટ. હા સમજાવો. એટલે આ જે આપણે બધી વેલ્યુ લખી ને જુઓ 1 upon cos square x એટલે sec square x 1 upon cos એટલે sec અને sin upon cos એટલે tan. ઓકે પાછા આવા 3 દાખલા ચલાવી ધ્યાન આપજો. બધાને એક પ્રશ્ન થશે કે સર આવું બધું ભૂત આપણને આવે ક્યાંથી કે તમારે આવી રીતે અલગ કરવાનું? તો કે આના ફોર્મ્યુલા આપણી પાસે અવેલેબલ છે. જો મેં તમને બતાવું. આપણે જે સૌથી પહેલા જે ફોર્મ્યુલા જોયા કે આયરા જુઓ જુઓ આ છે ફોર્મ્યુલા ઇન્ટિગ્રેશનના. ઓકે જુઓ ઇન્ટિગ્રેશનના ફોર્મ્યુલા તમારી સામે મેં ઉપર ઓપન કર્યા એમાં ધ્યાનથી જુઓ તો જુઓ ઇન્ટિગ્રેશન ઓફ sec square x છે આયરું. તો sec square x નું ઇન્ટિગ્રેશન શું થાય? tan x. tan x ઇન્ટિગ્રેશન ઓફ sec x into tan x જો આયરું લાવ્યો મેં sec x into tan x તો એનું ઇન્ટિગ્રેશન શું થશે? sec x. તો ધેટ્સ વાય આપણે એમાં કન્વર્ટ કર્યું. ચાલો ઉભા રહો. હવે પ્લસ માઇનસ માં ઇન્ટિગ્રેશન કોને મળે? બધાને મળી જાય. બધાને મળે. sec square x dx plus integration 4 sec x into tan x dx. ઓકે કોન્સ્ટન્ટ ક્યાં આવી જશે? આગળ પ્લસ 4 integration sec x into tan x dx. આખો આટલી ખબર પડી ગઈ જુઓ. પરફેક્ટ. તો આ sec square x કરવા પછાડીનું રીઝન શું છે? એનું ઇન્ટિગ્રેશન મારી પાસે અવેલેબલ છે. આ sec x tan x કરવા પછાડીનું રીઝન શું છે? એનું ઇન્ટિગ્રેશન મારી પાસે અવેલેબલ છે. તો sec square x નું tan x હશે અને sec x tan x નું sec x હશે. તો હવે ફોર્મ્યુલા તમને આવડવા પડે એમાં હું કંઈ જ નહીં કરી શકું. બરાબર. તો ચાલો બહુ ધીરે ધીરે ગયા છે. sec square x નું ઇન્ટિગ્રેશન શું આવે? tan x. 4 tan x sec x tan x નું ઇન્ટિગ્રેશન શું આવે?
cosec x તો પ્લસ c. પહેલા સમમાં કોઈને કંઈ પણ ડાઉટ રહી ગયો હોય તો બીજો આ જ ટાઈપનો મેં સમ લખું છું, એમાં પ્રોપરલી ધ્યાન આપજો, બીકોઝ પૂછાવાની શક્યતા 99.99% રહેલી છે. ચાલો, સેમ જ છે, થોડું મેં ઉપર નીચે કર્યું છે. ચાલો, પહેલું સ્ટેપ કોણ કહેશે મને? એનીવન ફ્રોમ એની સાઇડ? ડિનોમિનેટર છેદ બંને વિભાજન બંને છેદ વિભાજન. ચાલો, વેરી ગુડ. પહેલું સ્ટેપ આપણને આવડી ગયું. એટલે 3/sin square x minus 10 cos x upon sin square x અને dx. ચાલો, ઓકે. સેકન્ડ સ્ટેપ 3/sin square x એમનો એમ રહેવા દેવાનું, મ્યુટ કરી દો. 10 આ જે પછાડી વાળો sin square છે એની જગ્યા પર બે છૂટા પાડવાના, એક 1/sin 1/sin x અને એક cos x cosec upon upon sin x. sin. ચાલો, હવે કેવું આવડી ગયું? પ્રોપરલી એકદમ ચાકાજામ ખબર પડી ગઈ, કારણ કે હા, આ સર. બંનેના ફોર્મ્યુલા મારી પાસે અવેલેબલ છે. ઓકે, હવે આગળ જઈએ. ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 1/sin square x. ચાલો, sin કોનો રેસિપ્રોકલ છે? cosec Cosec નો. એ હવે એ તમારે અહીંયા જોવાનું. જો sin કોનો રેસિપ્રોકલ છે? cosec. તો 1/sin square તો cosec square x અને cos upon sin તો cot. राइट, આ બેની આપણને જરૂર પડશે. તો ચાલો, અક્ષય સર પેજ જોઈન્ટ કરते हुए ચાકા જામ કર ડાલા. હવે ધ્યાન આપો. 3 1/sin square તો શું આવે? cosec square x dx minus 10 1/sin એટલે cosec x, cos upon sin એટલે સર આ સ્ટેપ ફરીથી એકવાર સમજાવો ને. જુઓ, સમજાવો. આની માટે તમને ત્રિકોણનું વ્યસ્ત આવડવું જોઈએ. 1/sin square તો એટલે જો બધું ભૂલી જાઓ. ડિવાઇડ માં sin square હોય એનું ન્યુમેરેટર માં cosec થઈ જાય, ડિવાઇડ માં sin છે તો એનું cosec થઈ જાય, sin હોય તો cosec, સ્ક્વેર હોય તો સ્ક્વેર આપી દેવાનો, ક્યુબ હોય તો ક્યુબ આપી દેવાનો. ઓકે, અને cos upon sin તો એનું cot થાય. એવું મેં તમને અહીંયા ચલાવ્યું. જુઓ, આ વાંચવું પડે. cos theta upon sin theta તો cot theta અને sin theta upon cos theta તો tan theta. પરફેક્ટ. હવે પડી કેવી રીતે આવ્યું તે? યસ સર. હવે અહીંયાથી તો રાજા પ્લસ માઇનસ હોય તો ઇન્ટિગ્રેશન કોને મળે? બધાને. તો ઇન્ટિગ્રેશન cosec square x dx, તનિષ્કા મ્યુટ કરી દે, માઇનસ ઇન્ટિગ્રેશન tan cosec x into cot x dx. ઓકે, કોન્સ્ટન્ટ ક્યાં આવી જશે વિદ્યાર્થી મિત્રો? 12 આગળ ઓકે, એટલે અહીંયા આવી જાય cosec square x dx minus 10 integration cosec x into cot x dx. પરફેક્ટ. હવે જુઓ, આ બંનેના ઇન્ટિગ્રેશનના ફોર્મ્યુલા રાઈટ મ્યુટ કરી દે. આ બંનેના ઇન્ટિગ્રેશનના ફોર્મ્યુલા આપણી પાસે અવેલેબલ છે. ક્યાં છે? તો કે અલ્લા cosec square x dx. જો અહીંયા બતાવો, cosec square x તો એનું ઇન્ટિગ્રેશન શું થાય? minus cos minus Yes, cot x. 3 તો આનું થઈ જશે minus cot x minus 10 આનું થઈ જશે minus cosec x plus c. હવે આ ઇન્ટિગ્રેશન તમને આવડવું જોઈએ તો તમારાથી દાખલા થાય. એટલે સૌથી પહેલા ઇન્ટિગ્રેશન આવડવા માટે ફોર્મ્યુલા તમારે એકદમ પ્રોપરલી યાદ રાખવા પડે. ઓકે, તો અહીંયા શું થઈ જશે? -3 cot x minus minus plus 10 cosec x plus c. તો આ આપણો થઈ ગયો બીજો સમ. હજી કેટલાક વિદ્યાર્થીઓને ડાઉટ હોય તો આ ત્રીજામાં ધ્યાન આપો. 4 minus 6 sin x upon cos square x dx. ચાલો, સૌથી પહેલો ટર્મ શું આવે? સ્પ્લિટિંગ છેદ કરવાનું, વિભાજન છેદ વિભાજન. છેદ વિભાજન. ચાલો, is equal to integration 4 upon cos square x minus 6 sin x upon cos square x dx. ચાલો, આટલું આવડ્યું. પછી इंटीग्रेशन, આ પહેલાને તો એમનું એમ જ રહેવા દેવાનું. चेंज किसको करना है? दूसरे वाले को. एक हो जाएगा sin x upon cos x, एक हो जाएगा 1 upon 1 upon cos x. 1 upon cos x पहला लखो के sin x upon cos x पहला लखो, both are same. dx is equal to integration 4 1 upon cos square x. cos किसका रेसिप्रोकल है?
sec sec નો એટલે sec square x minus 6 sin upon cos એટલે 10x 1 upon cos એટલે sec x dx. હવે તો રાજા ઇન્ટિગ્રેશન કોને મળે પ્લસ માઇનસ માં બંનેઓને. ઓકે 6 આ sec x આગળ લખી દઉં કારણ કે સૂત્ર આપણી પાસે એનું છે. નાવ કોન્સ્ટન્ટ અગાડી sec square x dx 6 અગાડી sec x into tan x dx ચાકાજામ 4. હવે મેં તમને ફોર્મ્યુલા નથી બતાવતો, હવે ફોર્મ્યુલા બતાવ્યા વગર મને કહો sec square x નું ઇન્ટિગ્રેશન શું થશે? 10x. પરફેક્ટ. હા sec square x નું ઇન્ટિગ્રેશન થશે 10x અને sec x into tan x નું શું થશે? sec x વેરી sec ગુડ x પ્લસ c વેરી ઈઝી. સર આછું જ દેખાય. આછું ને દેખાતું જ બંધ થઈ ગયું મારા. તમારી બ્રાઇટનેસ એક મિનિટ ઉભા રહો. હા બસ ચાલો જોઈ લો ક્લિયર એકદમ. 6 લખો. સર 6 બાકી રહી. સર -6 જોતો તો તમે જાગો -6 જાગતા. બધા જાગતા નહીં કહે ચાકા જામ. તો આ ટોપિક પણ એકદમ ક્લિયર. હવે પછી આ ટોપિકમાં કોઈ ક્વેરી રહેશે? નો સર એકદમ ઓ પાક્કું ને? sir ચાકા જામ. ચાલો તો આ એક આપણો મોસ્ટ આઈએમપી ટોપિક હતો. ધીમે ધીમે આગે જાતે હૈ. ઓવે જોજો નેક્સ્ટ જે આપણો ટોપિક છે વેરી ઈઝી અને વેરી મોસ્ટ આઈએમપી. એ ટોપિક નું નામ છે પાર્શિયલ ફ્રેક્શન. ઓકે ગુજરાતીમાં બોલું તો આંશિક, થોડી અલગ નામ છે આનું, અપૂર્ણાંકની રીત. ઓકે સર પહેલા આ કરાયું રીત- છે હા કરાયું છે. આ રીત જે છે એ કરે શું? તો આ રીત જે છે ને એ મલ્ટીપ્લિકેશન અને ડિવિઝન નું એડિશન સબટ્રેક્શન માં આપણને કન્વર્ટ કરીને આપે. ઓકે તો આ મેથડ નો આપણે યુઝ ક્યાં કરીશું? ઓકે ઇન્ટિગ્રેશનમાં. કઈ રીતે? ઓકે જો સાંભળજો ધ્યાનથી. ઇન્ટિગ્રેશન જે છે એ પ્લસ હોય માઇનસ હોય તો કોને મળે? બંને બધાને બરાબર. મળે. પણ गुणाकार भागाकार में ये મળતું નથી. इंग्लिश मीडियम स्टूडेंट इंटीग्रेशन जो है वो प्लस और माइनस में सबको मिलेगा, किंतु परंतु लेकिन बट डिवाइड और मल्टीप्लिकेशन में सबको नहीं मिलेगा. तो जब भी कोई सम डिवाइड या मल्टीप्लिकेशन में हो तो बाय यूजिंग पार्शियल फ्रैक्शन हम इसको प्लस माइनस में कन्वर्ट करेंगे. आफ्टर दैट उसका इंटीग्रेशन फाइंड करेंगे. सर ये सब बोलने में आसान लग रहा है पर आप करो तो कुछ पता चले. तो चलो हम लोग पार्शियल फ्रैक्शन पे जाते हैं. पार्शियल फ्रैक्शन क्या है? तो जो न्यूमरेटर में कुछ भी हो डजंट मैटर. न्यूमरेटर में कुछ भी हो डजंट मैटर. डिनोमिनेटर में सिंपल ब्रैकेट हो. यू नो सिंपल ब्रैकेट, दिस टाइप ऑफ सिंपल ब्रैकेट. तो वारा परती वारो तारा પછી મારો નહીં. a upon x minus 1 b upon x plus 4. ચાલો આવડી ગયું પહેલું. કાચાઈ લાગ્યા. હા સર. Okay. ઉપર કઈ પણ હોય doesn't matter. डिनोमिनेटर માં સિમ્પલ બ્રેકેટ હોવા જોઈએ. યુ નો સિમ્પલ બ્રેકેટ? યસ વી ઓલ નો Yes. સિમ્પલ બ્રેકેટ. તો ચાલો વારા પરથી વારો તારા પછી મારો નહીં. फर्स्ट ब्रैकेट फिर बी के डिवाइड में सेकंड ब्रैकेट फिर सी के डिवाइड में थर्ड ब्रैकेट. चाका जाम. ऊपर कुछ भी हो doesn't matter. मल्टी टैलेंटेड deep to student. Can you hear me deep to student? Yes, sir. Okay, answer આપવાનો શું આવે? A by x minus 1 plus b by x plus 3. Very good deep. A upon x minus 1 b upon x plus 6. Number 4 multi talented Dhruvi student. Dhruvi from computer branch. Can you hear me? बोलो. ध्रुवी अंडरग्राउंड होते हुए. दिशा सिविल. हाँ सर. जवाब बोलो. A plus
A divide by x minus 1 plus B divide by x minus 6. चाका जाम। तो देखो ये जो हम लोग ने कॉन्सेप्ट लिखा है ये 2 लाइन के बीच में जिसको मैंने अभी रखा, ये कॉन्सेप्ट है पार्शियल फ्रैक्शन का। अब इसको हम लोग इंटीग्रेशन में कैसे यूज करेंगे वो देखेंगे। मोस्ट आईएमपी फॉर 4 मार्क्स, मोस्ट आईएमपी છે, ધ્યાન આપજો। ચલો સમ નંબર 1, I is equal to integration of x plus 2 upon x minus 1 x minus 3 dx। डरने का नहीं, डरते तो हम किसी से भी नहीं है। तो चलो चालू पड़ी जाइए। ओके, अभी हम लोग इसका इंटीग्रेशन नहीं कर सकते। व्हाई? बिकॉज ऑफ ये सब इनटू और डिवाइड में जॉइंट है। तो बाय यूजिंग पार्शियल फ्रैक्शन हम लोग इसको नॉर्मल फॉर्म में कन्वर्ट करेंगे। तो चलो इंटीग्रेशन ने साइड पर मूको। नाउ x plus 2 upon x minus 1 x minus 3 is equal to, चलो तुम लोग ने क्या बोला था, a upon x minus 1 plus b upon x minus 3। चलो पहलो स्टेप બધાને આવડી ગયો? હા પાડો। हाँ सर प्रॉपर। हाँ सर ओके ओके, હવે જો આની આગળ જઈએ। ये लेफ्ट हैंड साइड एज इट इज रहेगा, x minus 1 x minus 2। राइट हैंड साइड पे क्रॉस मल्टीप्लिकेशन, these two multiplication plus these two plus these two, LCM नामनी वस्तु सीखेला। a के साथ x minus 3 इंटू होगा, b के साथ x minus 1 इंटू होगा और डिवाइड में ये दोनों का इंटू। चलो आटली खबर पड़ी के नहीं? एम क्यों સર પણ AB કેમ લીધું? x plus 2 તો કાવ્યા ઉપર હું કર્યું હતું અહીંયા આ ચલાવ્યું ત્યારે? એ તો કોન્સેપ્ટ હતો ને। હું કોન્સેપ્ટ? તો કોન્સેપ્ટ યુઝ કરવા માટે જ હોય ને। a અને b જ લેવાનું। ચાલો એટલે તું કોન્સ્ટન્ટ કોઈ બી લઈ શકે, p q r, પણ આપણે ab થી શરૂઆત જ કરવાની। પરફેક્ટ। ચાલો ધીમે ધીમે આગે। આ પહેલો બે સ્ટેપ સમજ પડી? ઓકે, આ ટેકનિકમાં આ સમમાં ऑलवेज ये जो डिनोमिनेटर है ना, दोनों के सामने से हर एक सम में कट हो जाएगा, हर एक सम में। तो चलो क्या बचा? इधर ऊपर बचा x plus 2 is equal to a x minus 3 plus b x minus 1। चलो आटली खबर पड़ी के नहीं? एम क्यों? ये हमारा हो गया इक्वेशन नंबर 1। पाछो आखो दाखलो पूरा फिर से आ इंटीग्रेशन छे। ओके, આપણે એમાંથી આટલો ટર્મ કાપચી મારી, सिंपल ब्रैकेट था तो a अपॉन x माइनस 1 लिखा, b अपॉन x माइनस 3 लिखा, फिर इसका इंटू इसके साथ, इसका इंटू इसके साथ, इन दोनों का इंटू को इधर लिखा, ये एज इट इज लिखा। डिनोमिनेटर ऑलवेज कट होगा तो न्यूमरेटर में जो दिख रहा है वो मैंने यहाँ पे लिख दिया। ओके, अब एक एक डिनोमिनेटर को 0 लेना है। पहले ये डिनोमिनेटर को 0 लेंगे, आफ्टर दैट ये डिनोमिनेटर को 0 लेंगे। ओके, तो चलो अब देखो यही सम में पेज जॉइंट में कर दीधुं, यही सम में नंबर 1 ध्यान आपजो, x minus 1 is equal to 0। तो x इक्वल टू कितना મળે? कौन कहते हैं? -1 राइट साइड जाएगा तो +1। ओके 1 आले रे आले मुक्ताले समीकरण 1 में मारी वाली मुक्ता इंग्लिश मीडियम स्टूडेंट पुट इन इक्वेशन 1 वी गेट। चलो तो इक्वेशन 1 कहाँ है? ये रहा जो मैंने इधर लिखेला है। तो इक्वेशन 1 में जहां जहां x वहां वहां क्या रखना है? 1 तो मुको चलो x है 1 plus 2 is equal to a 1 minus 3 plus b 1 minus 1। चलो 1 plus 2 is equal to 3, a 1 minus 3 is equal to 3 नहीं 1 minus 3 is equal to -2 plus b 1 minus 1 is equal to 0। चलो तो 3 a into -2 आ तो गयो प्लस 0 तो 3 a into -2 क्या आवे? गुणाकार मांथी भागाकार में, मल्टीप्लिकेशन में से डिवीजन। तो a की वैल्यू हमें मिल गई। चलो a की वैल्यू में किसी को कोई डाउट है? ना सर ओके, पहला
पहले मैंने कौन सा डिनोमिनेटर को 0 लिया था? म्यूट કરી દો, કોઈનો અનમ્યુટ છે? કૃષ્ણા. ચાલો ओके, अब सेकंड डिनोमिनेटर को 0 लूंगा. नंबर 2, x माइनस 3 इज इक्वल टू 0. तो x इक्वल टू क्या रखूंगा मैं? 3. એને પણ કहाँ મૂકીશ? उसको भी कहाँ रखूंगा? इक्वेशन नंबर 1 Equation में. 1. तो ચાલો समीकरण 1 માં મારે वाले મૂકતા तो મૂકી દો. चलो ये इक्वेशन 1 है. x की जगह 3 रखो तो देखो 3 प्लस 2 इज इक्वल टू a 3 माइनस 3 प्लस b 3 माइनस b 0 हो जाएगा. तो 3 ने भी कितना? 5. a 0 b 3 माइनस 1 कितना होता है? 0. 2. Minus 5 3. 0 b हाँ 2 तो 5 0 को जाने दो तो b इंटू 2. तो હવે આ 2 કયો આવશે? डिनोमिनेटर में चला 5 जाएगा by 2. मल्टीप्लिकेशन 5/2. ચાલો આટલું આવડ્યું બધાને? હા પાડો. हाँ सर. हाँ सर. तो इतनी कश्मकश करके हमें a और b की वैल्यू मिल गई. आप देख सकते हो हमने a और b कैसे ढूंढा है. एग्जाम में ऐसे ही प्रॉपरली लिखना है. चलो અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ? सर हाँ सर. ओके, अब देखो, अब जो हम लोग ने क्वेश्चन रुकाया हुआ था कि आई, जो हमारा क्वेश्चन था वो लिख रहा हूं. x प्लस 2 अपॉन x माइनस 1 x माइनस 3 dx इज इक्वल टू इंटीग्रेशन. अब देखो ये वही है. देखो x प्लस 2 x माइनस 1 x माइनस 3 x प्लस 2 x माइनस 1 x माइनस 3. तो इसकी जगह ये लिखेंगे, इक्वल टू है तो इसकी जगह ये लिखेंगे. तो देखो इंटीग्रेशन मैंने गिरा दिया. a કેટલો આવ્યો છે આપણો? યાદ છે કોઈને? a કેટલો આવેલો છે? Yes, sir. -3/2. વેરી ગુડ. 3 -3/2 अपॉन आई रुको. पहले 3/-2 भी चलेगा, -3/2 भी चलेगा. तो a लिख डाला. अपॉन में क्या है? x माइनस 1 प्लस b क्या है? b 5/2. 5/2. 5/2. अपॉन x माइनस 3 dx. હવે તો રાજા, છોકરીઓ તમે રાણી. ये कौन सा टॉपिक आ गया? पहले नंबर वाला कि प्लस हो माइनस हो तो इंटीग्रेशन किसको मिलेगा? सबको. इंटीग्रेशन -3/2 अपॉन x माइनस 1 dx प्लस इंटीग्रेशन 5/2 अपॉन x माइनस 3 dx. ओके, कांस्टेंट कहाँ आ जाएगा? आगे. ओके, कांस्टेंट आगे આવી જાય. ચાલો 1 अपॉन x નું ઇન્ટિગ્રેશન શું હતું? log x. Log x. વેરી ગુડ. ચલો યાદ તો છે કોઈને? log x minus 1. ये फॉर्मूला कहाँ है? अर्थ बिरारी आई रुजुओ. 1 अपॉन x का इंटीग्रेशन क्या होगा? log x होगा. बट हमारे Log पास 1 अपॉन x नहीं है. तो सर क्या है? 1 अपॉन x माइनस 1 है. तो कोई बात नहीं, -3/2. તો 1/x અને 1/-1. नहीं ना, એવું नहीं થાય. ये छेद विभाजन नहीं करवानुं. 1 अपॉन log x माइनस 3 तो डायरेक्टली x माइनस 3 प्लस डायरेक्ट જ થઈ જાય. परफेक्ट. હા ઠીક. 1 अपॉन x का इंटीग्रेशन log x होता है, वैसे 1 अपॉन x माइनस 1 का इंटीग्रेशन होगा log x माइनस 1. પાક્કું આવડી ગયું? આસમ હા પાડો. यस सर. હા સર. કોઈને કઈ પણ ડાઉટ છે? સર હજી એક કરાવવાની? ચાલો ઓકે તેમ ચાલો હજી એક કરાવો. હવે થોડો ભારી લો. સર આમાં ભલતું ભલતું જેવું નહીં આવે કે? x² + 3 x - 1 x + 2 dx. ધ્યાન દરેક જણાનું મોબાઈલની સ્ક્રીનથી ખસવું જોઈએ નહીં. ચાલો અને મ્યુટ રાખો. હવે ધ્યાન આપો. ચાલો થોડો ટફ સમ છે. नाउ न्यूमरेटर में कुछ भी हो डजंट मैटर. डिनोमिनेटर में सिंपल ब्रैकेट मांगता है. तो सिंपल ब्रैकेट है तो एक में आ जाएगा a अपॉन x माइनस 1 b अपॉन x प्लस 2. चलो पहलू स्टेप बधाने आवड़्યું? હા પાડો. Yes, sir. હા સર. ओके, फिर हम लोग ने लेफ्ट हैंड साइड को एज इट इज ही लिखना है. राइट हैंड साइड में a के साथ कौन इंटू हो जाएगा? ये वाला टर्म. b के साथ कौन इंटू हो जाएगा? ये वाला टर्म.
और दोनों के इंटू डिवाइड में आ जाएंगे। अब पहले ही बताया है, दोनों के इंटू क्या हो जाएंगे, कट। तो फाइनल आंसर इज व्हाट, एक्स स्क्वायर प्लस 3 ए एक्स प्लस 2 प्लस बी एक्स माइनस 1। इसको बॉक्स गिरा के क्या लिखेंगे, इक्वेशन नंबर 1। आपको आटली खबर पड़ी, જોઈ લો એકવાર કચાઈ લગ્યા, પતી ગયા કિલોમીટર 1 કલાક માં। हाँ सर। ચાલો हाँ सर। अब एक एक करके डिनोमिनेटर को 0 लेना है। पहले ये डिनोमिनेटर को 0 लेंगे, तो x माइनस 1 इक्वल टू 0। तो x इक्वल टू कितना મળે આપણને, 1 મળે। उसको कहाँ रखेंगे, एक्स ની જગ્યા પર। हाँ, पुट इन इक्वेशन 1। इक्वेशन 1 में x की जगह पर એવું બોલવાનું। ચાલો तो x की जगह पर 1 મૂકીએ तो देखो ये x है, तो ये हो जाएगा 1 का स्क्वायर प्लस 3 इज इक्वल टू a 1 प्लस 2 b 1 माइनस 1। 1 નો વર્ગ કેટલો, 1 વત્તા 3 4, 1 વત્તા 2 3, 1 માઇનસ 1 એટલે 0। तो 4 इज इक्वल टू a इंटू 3। 3 का આવી જશે ડિવાઇડ માં, તો આ આપણને 1 મળી ગયો a। ચાલો a ની વેલ્યુ માં કોઈને કઈ ડાઉટ છે, એનીવન ફ્રોમ એની સાઇડ ગાઈસ? ना सर। ओके, नो वन फ्रॉम नो साइड। तो धीमे धीमे आगे जाते हैं। ओके नाउ, और ये पेज हवा से उड़ते हुए पकड़ लिया। चलो पहला डिनोमिनेटर मैंने 0 ले लिया था। नाउ सेकंड डिनोमिनेटर को 0 लेंगे। सेकंड डिनोमिनेटर क्या है, ओके ये रहा x प्लस 2 इज इक्वल टू 0। तो प्लस 2 इज इक्वल टू के राइट साइड जाएगा तो क्या हो जाएगा, -2 हो जाएगा। ओके तो चलो अब हम लोग आगे जाते हैं। इसको भी कहाँ रखेंगे, समीकरण इक्वेशन 1। हमारे वाली मोटा। तो चलो इसमें -2 रखेंगे, तो -2 का स्क्वायर प्लस 3 इज इक्वल टू a -2 प्लस 2 प्लस b -2 -1। ओके गेट इट, जहां जहां x वहां वहां -2। स्क्वायर इज ऑलवेज पॉजिटिव वैल्यू, देन यहाँ पे +4 हो जाएगा। आवड़े ने वर्ग हमेशा प्लस ज होय। हाँ सर। b -2 -1 कितना થાય, -3। -3। 4 ने 3 7 0 प्लस b इंटू -3 तो 7 b इंटू -3 तो 7 बाय -3 इज इक्वल टू b। गेट इट, a और b मिल गया। ओके जैसे ही हमें a और b मिले वापिस क्वेश्चन लिखो कि i इज इक्वल टू, ये रहा देखो ऊपर ही है, एक्स स्क्वायर प्लस 3 अपॉन x माइनस 1 x प्लस 2 dx इज इक्वल टू इंटीग्रेशन। ओके नाउ ये वही है, देखो x स्क्वायर प्लस 3 ये वही है, तो उसकी जगह हमें ये लिखना है विथ पुटिंग द वैल्यू ऑफ a एंड b। ओके नाउ a इज व्हाट, 4/3। तो चलो ये रहा ये 4/3 अपॉन लिखूंगा मैं x माइनस 1 प्लस b इज व्हाट 7 बाय -3 अपॉन x प्लस 2 dx। હવે તો રાજા છોકરીઓ તમે રાણી, પ્લસ માઇનસ હોય તો ઇન્ટિગ્રેશન કોને મળે, બધાને મળે। બધાને મળે। અને અચળ ક્યાં આવી ગઈ, હર્ષ પિરારી આગળ। પણ પહેલા સ્ટેપ કુદાવાના જ નહીં, ભરી ભરીને લખો। સપ્લિમેન્ટરી ના પૈસા આપીએ જ છે આપણે, ભરો છો ને હમણાં પૈસા, એના જ ભરો છો। -7/3 x પ્લસ 2 dx। ઓકે કોન્સ્ટન્ટ ક્યાં આવી જાય, આગળ। આગળ। હવે તો તમને આવડી જ જવું જોઈએ। -7/3 અગાડી 1 अपॉन x प्लस 2 dx। ચાલો તો 4/3 આનું આવે ઇન્ટિગ્રેશન log डिटरमिनेंट में x माइनस। ડિટરમિનન્ટ નહીં, મોડ્યુલર। રેડી, हाँ सर। કઈ નહીં ડિટરમિનન્ટ બોલે તો ચાલે, આપણે બોલવાનું નહીં લખવાનું છે, એટલે પણ કહેવાય મોડ્યુલસ એને, ડિટરમિનન્ટ નથી। ચાલો પાક્કો આ ટોપિક પણ આવડી ગયો, હા પાડો। આવી ગયો સર। हाँ सर। चाका जाम आग लगा देंगे। हाँ सर। बहुत हैवी, चाका जाम